નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ઇવેન્ટ ઓફ ધ ડે અંતર્ગત 17મી ઓક્ટોબર મધર ટેરેસાને મળ્યો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અંતર્ગત। તો કરીએ મિત્રો શરૂઆત। મધર ટેરેસા વિશેષ વાત કરીએ તો 26મી ઓગસ્ટ 1910ના રોજ મધર ટેરેસાનો જન્મદિવસ, પણ તેણી 27મી ઓગસ્ટે તેનો જન્મદિવસ છે મનાવતા હતા, કારણ કે તે દિવસે તેણે ધર્મની દીક્ષા લીધી હતી। જન્મસ્થળ મેસેડોનિયા, ચેક ગણરાજ્ય। પૂરું નામ આગ્નેસ ગોન એક્સ હે બોજાક્ષ હિયુ, જેનું ગુજરાતી થાય છે ગુલાબની કળી। વિશેષ રોમન કેથલિક નન હતા। 18 વર્ષની વયે ઘર તેણીએ છોડ્યું અને વર્ષ 1929માં તેઓ ભારત આવ્યા। પ્રથમ દાર્જિલિંગ અને પછી કોલકાતામાં તેણીએ ભણાવવાનું શરૂ કરેલું। વર્ષ 1931માં તેઓ નન બન્યા હતા અને ત્યારબાદ તેણીએ આજીવન ગરીબ, બીમાર, અનાથ અને મરતા લોકોની મદદ કરી હતી। સાથે સાથે તેમણે મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાનો પ્રસાર પણ કર્યો હતો। વર્ષ 1980માં તેમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવેલું। મધર ટેરેસાએ 1950માં કોલકાતામાં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી। તેણી દ્વારા સ્થાપિત મિશનરીઝ ઓફ ચેરિટીમાં HIV, એઇડ્સ અને કુષ્ઠરોગ તથા ટીબીના દર્દીની દેખરેખ કરવામાં આવતી હતી। આ સાથે ગરીબ અને નિસહાય લોકો માટે, બાળકો માટે અનાથાલય અને શાળાઓ પણ ચલાવવામાં આવતી હતી। તેણીનું અવસાન 5મી સપ્ટેમ્બર 1997ના કોલકાતા ખાતે થયેલું। તેમના જીવન પર દસ્તાવેજી ફિલ્મ બનેલી છે। માલ્કોમ મુકગ્રેરી દ્વારા તેમના પર પુસ્તક લખાયેલું છે અને સમથિંગ બ્યુટીફુલ ફોર ગોડ આ પુસ્તકનું નામ છે। તેમના મૃત્યુ સમયે તેમના વિદેશના દેશોમાં 123 દેશોમાં 610 મિશન ચાલતા હતા। તો આવા મધર ટેરેસાને 17મી ઓક્ટોબર 1979ની અંદર નોબેલ પારિતોષિક છે એ શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવેલું। તો આજે આ ઇવેન્ટ ઓફ ધ ડે અંતર્ગત આપણે એની વિશેષ વાતથી એને યાદ કરીએ અને તેઓના કાર્યને બિરદાવીએ। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં।